ખૂબ જ વધારે ટેસ્ટી અને ફક્ત 5 મિનિટમાં બની જતી મીઠી સેવઈની રેસીપી આજે આપણે જોવાના છે. બહુ જ સરળ છે ફ્રેન્ડ્સ. હું તમને પરફેક્ટ માપ સાથે બતાવીશ. બહુ જ વધારે ટેસ્ટી બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને એક રિક્વેસ્ટ છે, ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અહીં એક કઢાઈ લીધેલી છે, એમાં મેં શુદ્ધ દેશી ઘી એડ કરેલું છે 2 ચમચા જેટલું. ઘી મેં 2 મોટા ટેબલ સ્પૂન જેવું લીધેલું છે. એમાં 1 કપ જેટલી આ સેવઈ છે. તો એ રોસ્ટેડ આવતી હોય છે ફ્રેન્ડ્સ, અને એને આ રીતે મોટી લાંબી હોય તો મેં થોડા હાથેથી ટુકડા કરી લીધેલા છે એના, અને 1 કપના માપેથી મેં એને લીધેલી છે. તો હવે એને આપણે ઘીમાં એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ બહુ જ ઝટપટ બની જશે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને એને મીડિયમ ફ્લેમ પર આપણે ગોલ્ડન થાય ત્યાં સુધી એને આપણે શેકવાની છે. જો કે તે આગળથી રોસ્ટેડ હોય છે, તેથી એને ઓવરકૂક નથી કરવાની. એના ઉપર ગોલ્ડન કલર હલકો આવી જાય ત્યાં સુધી અને ઘીમાં સારી એવી એની સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે. તો અત્યારે હું તમને શેકા પછી બતાવું છું કે કઈ રીતનો એનો કલર આવવો જોઈએ, અને હું તમને આઈડિયા આપું છું. બસ થોડીક વાર સુધી આપણે એને શેકી લઈશું. અત્યારે ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ સ્લો રાખેલી છે અને આ રીતે શેકતા જઈશું. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે જરૂરથી જણાવજો. અને ફ્રેન્ડ્સ, તમને બધી જ રેસીપી આપણી ચેનલ પર એકદમ સરળ પદ્ધતિથી જોવા મળશે. તો જો તમને રેસીપી થોડી પણ ગમતી હોય તો લાઈક જરૂરથી કરી દેજો. આ રીતે આપણે જુઓ એને હલાવતા જઈશું કન્ટિન્યુઅસ, અને એના ઉપર હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે એને શેકતા જઈશું. તો હાર્ડલી 2 મિનિટ જેવું થાય છે અને એમાં સારી રીતે રોસ્ટ થઈને રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો જુઓ, મેં વિડીયો બિલકુલ સ્કીપ નથી કર્યું અને તમને બતાવી રહેલી છું. તો તમે જોઈ શકો છો સારી એવી ગોલ્ડન થવા લાગી છે, અને જુઓ એના ઉપર સરખો ગોલ્ડન કલર આવી ગયો છે. તો બસ આવો કલર આવે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. હવે ઓવરકૂક નથી કરવાનું. અને એમાં મેં 1/4 કપ જેટલી ખાંડ લીધેલી છે. તો તમે વધારે પડતું ગળ્યું ખાતા હોય તો તમે અડધા કપ સુધી લઈ શકો છો. મેં ફક્ત 1/4 કપ જેટલી ખાંડ લીધેલી છે, અને એમાં 1 કપ જેટલી આપણે સેવઈ લીધેલી એની સામે 1 કપ જેટલું જ પાણી લીધેલું છે, પણ એ આપણે એકસાથે એડ નથી કરી રહેલા. થોડું થોડું કરીને એડ કરતા જઈશું અને શેકતા જઈશું. તો જે રીતે પાણીની જરૂરિયાત પડતી જાય એ રીતે આપણે એમાં પાણી એડ કરતા જવાનું. તો એકદમ ભેગી ના બની જાય ફ્રેન્ડ્સ, એટલા માટે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરી રહેલા છે. એમાં મેં 1 નાની ચમચી જેટલો ઇલાયચી પાવડર પણ એડ કરેલો છે. તો તમે ઇલાયચીને વાટીને પણ એડ કરો છો તો પણ ચાલશે, પણ મેં અહીં એનો પાવડર એડ કરેલો છે અને બાકીનું પાણી પણ એમાં એડ કરી દીધેલું છે. તો ટોટલ 1 કપ જેટલું પાણી મેં એડ કર્યું છે. અત્યારે તમને થોડીક ઢીલી લાગતી હશે, પણ જેમ જેમ એ શેકાશે એમ એમાં પાણી એબ્સોર્બ થશે અને સરસ એવી ખીલેલી બનશે અને બહુ જ વધારે ટેસ્ટી બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, જો આ રીતે હલાવતા જવાનું તો એમાંથી બધું પાણી એબ્સોર્બ થઈ જશે અને તેલ એમાંથી અલગ થવા લાગશે. અહીં આપણે ઘીનો ઉપયોગ કર્યો છે એટલે ઘી એમાંથી અલગ થવા લાગશે. તો ફ્રેન્ડ્સ, આ સેમ રેસીપી તમે તેલ સાથે પણ બનાવી શકો છો. તો રિફાઇન ઓઇલમાં બનાવશો તો પણ ચાલશે, અને ઘીમાં બનાવશો તો વધારે હેલ્ધી અને વધારે ટેસ્ટી લાગતી હોય છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો જુઓ, ફક્ત 1-8 મિનિટ જેવું થયું છે એની ઉપર પાણી નાખ્યા પછી, અને તમે જોઈ શકો છો બધું પાણી સરસ રીતે સેવમાં શેકાઈ ગયું છે અંદર સુધી અને એબ્સોર્બ થઈ ગયું છે પાણી. તો હવે આપણે એમાં થોડુંક કોકોનટ, એટલે ડ્રાય કોકોનટ આવે છે, ડેસિકેટેડ કોકોનટ, એ કોઈપણ કરિયાણાની શોપ પર ઇઝીલી મળી જાય, તો એ પણ મેં એડ કર્યું છે. એનો ટેસ્ટ બહુ મસ્ત લાગતો હોય છે. ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ ઝટપટ રેસીપી, ફક્ત હાર્ડલી 4 થી 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. એના ઉપર મેં થોડુંક ડ્રાયફ્રૂટ એડ કર્યું છે ગાર્નિશિંગ માટે. તો જુઓ, એકદમ ખીલેલી, એકદમ ટેસ્ટી સેવઈ બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે જરૂરથી બનાવીને ટ્રાય કરો. તમને રેસીપી ગમે તો લાઈક કરો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર. બાય બાય.